હાલ કેશોદમાં 48 કલાક થયા વરસાદ પડે છે, 48 કલાક પણ વધારે, અને જળબંબાકાર કામ કરી દીધું છે. તમને બતાવું વરસાદ. આ જો આપણે પાણી થોડુંક ઉતરી ગયું, આ પાઇપ દેખાય એ આપણે થોડા દેખાતા હતા, અહીં હવે એમાંય નહોતું. અત્યારે આમાં કડ ઉપર પાણી છે. વાળી બાઇક આવે તમને બતાવું. બાઇક જો ડૂબતી આવે છે. બાઇક નીકળી જાય કે ન નીકળે એવું જોઈએ આપણે. લગભગ તો નીકળી ગયા હે. તો ધીરે ધીરે ભાઈ હિંમત વાળો માટી છે એટલે નહીં વાંધો આવે, લગભગ તો નીકળી જાય. નીકળી ગઈ ગાડી, હવે વાંધો નહીં આવે. ભાઈને આગળ સોસાયટીમાં જવાનું છું, મેઘના સોસાયટીમાં. ભાઈ ભગાડ્યો બમરો બોલાવી, જોઈ લીજો. આવી લઈ ગયા, હિંમતમાં આવી ગયા. હવે ભાઈ વાર લેવા, નકર ત્યાં નહીં જવાય. જાવ ભાઈ નાવાનું ત્યાં બગડા. આ ટ્રેનના પાટા છે, તમે જોઈ શકો. મેઘના સોસાયટીની બાજુમાં એક જણ ને હવે બીજા એક યાત્રાળુ આવે છે, ફસાણા હતા. હવે આ બાજુ ને રેસ્ક્યુ કરી લીધા છે બે ભાઈ. હવે આ બાજુ તો બધા નાય છે. આ વરસાદની સોસાયટીમાં કદડો સાફ કરે તો કદડો કેવો જાય જોઉં તમે. તમારા ગામમાં વરસાદ છે કે નહીં કમેન્ટ કરીને બતાવજો. ગુજરાતમાં જળબંબાકાર કરી દીધું કેશોદમાં. જુનાગઢમાં પણ ઓછો છે, સોમનાથમાં પણ મીડિયમ છે. કેશોદમાં બહુ વરસાદ છે, અતિ ભારેથી અતિ ભારે વરસાદ. કેશોદ, મળિયા તાલુકો અને તાલાળા તાલુકા, 3 તાલુકામાં બહુ વરસાદ છે. અને સાસણ ગીરમાં, ગીર ડિસ્ટ્રિક્ટમાં બહુ વરસાદ છે. મારા કલેજા બધાય. મજા આવી ગઈ નાવાની. હાલો મિત્રો, તો હવે ટ્રેન આવી ગઈ છે. હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે જઈએ છીએ હવે ઘરે. વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય પૂરા બાપા.